नमस्कार, मैं हूं आपके साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। देखिए, देश दुनिया की तमाम खबरें सच्चे और तीखे तेवरों के साथ रुक करते हैं आज की बड़ी खबर पर। वडाली शहर में दूषित पानी को लेकर प्रांत अधिकारी, मामलेदार, आरोग्य स्टाफ हरकत में आए हैं। वडाली शहर में लोगों को शुद्ध जल की जगह दूषित जल नल से जल सेवा में आ रहा लोग बीमारी हो रही है। पानी पीने से आज प्रांत अधिकारी, मामलेदार, आरोग्य स्टाफ और इंचार्ज चीफ ऑफिसर की मीटिंग हुई। वडाली शहर की जनता को शुद्ध जल दिया जाए, ऐसा चीफ ऑफिसर का कहना है। नल से जल सेवा में हल्की पाइप डाली गई, इसके लिए ज़्यादा लीकेज हो रही है। रिपोर्टर नरेंद्र सिंह राठौर। ચાર્જમાં આવ્યા છો નગરપાલિકા વડાલીના તો આ પાણીનો પ્રશ્ન સર્જાયો છે તે શું થયું પ્રોબ્લેમ છે? વડાલી નગરપાલિકામાં મેં ચાર્જ સંભાળ્યો છે તેથી વડાલી નગરપાલિકામાં જે પ્રશ્ન પાણીનો ઉદ્ભવ્યો છે તેમાં જે દૂષિત પાણી આવતું હતું ત્યાં જે પંચર હતા એ લીકેજ દૂર કરવામાં આવેલ છે, તેમજ જ્યાં દૂષિત પાણી આવતું હતું ત્યાં પાણીનો પુરવઠો બંધ કરી ટેન્કર દ્વારા સ્વચ્છ પાણી અને શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે। જે પાણી આવે છે તેનું ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે, તેમજ વડાલીની જનતાને શુદ્ધ પાણી મળી રહે તે માટે અમારો પૂરેપૂરો પ્રયત્ન છે। સાહેબ, આજ પાણી માટે મામલતદારને બધા આવ્યા હતા સિવિલ હોસ્પિટલે, શાના માટે આવ્યા હતા? આજરોજ પ્રાંત અધિકારી સાહેબ શ્રી ઈડર, મામલતદાર સાહેબ શ્રી ઈડર વડાલીમાં અત્યારે જે સોશિયલ મીડિયામાં એ ચાલી રહ્યું છે કે ભાઈ દૂષિત પાણી આવે છે, બરાબર, એનાથી રોગચાળો ફેલાવાની શક્યતા છે। એના માટે કલેક્ટર સાહેબના અનુસંધાનમાં એક મિટિંગ અહીંયા રાખેલી હતી અને આપણે શું એના માટે એક્શન લીધા છે અત્યાર સુધીમાં અને આગળ શું કરવાનું છે, બરાબર, એની સૂચના માટે એક મિટિંગ રાખેલી હતી। આપણે હેલ્થની દ્રષ્ટિએ ગણીએ તો જ્યારે 12-13 તારીખે ગુજરાત પેપરમાં આવ્યું કે દૂષિત પાણી છે માણેકચોક એરિયામાં, એ દિવસથી આપણે પાણીના સેમ્પલ માણેકચોક એરિયામાં લઈએ છીએ। એના પછી 3 દિવસ પછી ફરીથી માણેકચોક એરિયામાં લીધા છે। સોમવારથી આખા નગરપાલિકા એરિયામાં આપણી 16 ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે। ઝાડા, ઉલટી, તાવના કોઈ પણ કેસો હોય તો તાત્કાલિક અમને સર્વે ટીમ જાણ કરશે અને તાત્કાલિક અહીંયા CHC ખાતે એને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવશે। ક્લોરિનેશનની કામગીરી નગરપાલિકાને અમે જાણ કરી દીધી છે, કેવી રીતે એને ક્લોરિનેશન કરવાનું છે પાણી છોડતા પહેલાં એ ક્લોરિનેશન માટે જાણ કરી દીધી છે। ક્લોરિનેશન ટેસ્ટ બી થઈ રહ્યો છે, જોડે જોડે કલેક્ટર સાહેબે સૂચના આપી છે વોટર કલ્ચરનો રિપોર્ટ આપણે દિલ્હી એના સેમ્પલ બી હિંમતનગર સિવિલ ખાતે મોકલી રહ્યા છીએ।